જો મિત્રો ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા ભાઈ 9:30 થઈ ગયા. હવે આપણે જુનાગઢ આવી ગયા. આવું હોય વિલિંગડમ ડેમે ભાઈ. હાલો તો નીકળીએ. આપણે અહીંયા પૂગી ગયા વિલિંગડમ ડેમે. રહી ગયો તમે લોકેશન છે ભાઈ ઘટે જ ન ભાઈ. જાનમાં ઘેરે આવી ગયા. ઘેરેથી પછી ભાઈ જુનાગઢ આવીને લોક ચાલુ કરી દીધો. કેમ કે અહીંયા બેનને ભાઈ એક્ઝામ દેવા નથી તો અહીંયા સ્કૂલે મેરી હવે કહું એટલો 2-3 કલાક બેવું કરી અહીંયા આટો મારી આવીએ. લઈ લે તમે શાંતિ ભાઈ એટલી ને ઘટે જ નહીં. હજી ફોટાના ભૂખા હોય ને ભાઈ એને ત્યાં આવતું રહે. લોકેશન ને ભાઈ દુનિયાના અહીં ઉપર જવું મારે શું પહેલાં જરા ગાડી પાર્કિંગ કરી દઉં ભાઈ જાય આગળ ભાઈ જોરદાર. હાવ શાંતિ અને પછી હું હાવ વાતાવરણ લઈ લો તમે ચકલાનું વાંદરાનું ભાઈ ઘટે જ નહીં. હાવ શાંતિ અને ફોટા પાડવાને ભાઈ એટલે લોકેશન હોય ને દુનિયાના. ચાલો ઉપર જાય જેમે કન્ટિન્યુ વ્લોગમાં. અને ભાઈ વ્લોગ તો જુનાગઢ આવીને ચાલુ કર્યો એમ કે એ નક્કી જતું નહીં. હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં ઉપર જાય જોઈએ બધી હું છે નહીં ભાઈ. આવી ગયા ઉપર અને આપણે માછલી હાટું લોટને હલી તો ડાયરને નાખીએ. આગળમાં વાંદરા બેઠા ભાઈ. તમે વ્યૂ તો દઉં તમે કંઈ ઘટે જ નહીં. લઈ લો આ કોઈ નીચે જોરદાર ભાઈ. નાખ દે લોટ ડાયરીને કહેજો ભાઈ તમે કોણ કોણ વિલિંગ ડેમે ફોટા પાડી ગયો બ્લોગ બનાવ્યો કમેન્ટ કરી નાખજો ભાઈ. ખાલી આમ લુક જોઈ લો તમે ઘટે જ નહીં. ચાલો તો ઘડી પર અહીંયા રખડીએ. માછલા છે તો અહીં ગઈ માછલા દેખાય કમેન્ટ કરી નાખજો ભાઈ. મને દેખાડું દરિયા વાવ છે જોઈ લો તમે. બાજુમાં ડુંગર ન હોય ગિરનાર ન હોય આવો ડેમ ને પછી શું ઘટે. ભાઈ વાંદરા બેઠા ભાઈ નાસ્તો કરે. હાલો તો ભાઈ આગળ જરાક કન્ટિન્યુ બ્લોગમાં. કોઈ એવું લાગે છે ગરમી થાય છે ભાઈ બહુ જ વાત જ પૂછવામાં. વ્યૂઝ આમ છે ને શાંતિ મળીએ. હાવ શાંતિ ફૂલ મોજ હો ભાઈ. એમ થાય કે આમ ક્યાં આવી ગયા અલગ જ જગ્યાએ. આ તો આમ જુનાગઢ આખું દેખાય ભાઈ. અને આ બાજુનું જોઈ શકો તમે વાંદરા તો ભાઈ દુનિયા ના ભાઈ. ને આ બધું પાણી નાખું ભર્યું. કમેન્ટ કરી નાખજો ભાઈ કોણ કોણ આવ્યું હોય. ફટાફટ કમેન્ટ કરી નાખો. વિલિંગ ડેમે કોણ કોણ આવીને ફોટા પાડી ગયું હોય વિડીયો બનાવી ગયા. આપણે તો આવી ગયા ભાઈ એકલા. તો ભાઈ કઈ નહીં રખડતા હતા ફોટા ભાઈ પાડ્યા. ઓલા એક ભાઈ હતા હું એકલો હતો એને ફોટા પાડી દીધા. પછી મસ્ત ફોટા પાડી દીધા. આ વાહેલું બેકગ્રાઉન્ડ મસ્ત લઈ લીધું ને અને પાણીમાં. હાલો તો નીકળીએ એમ કે આજ તો ભાઈ હજી 2-3 કલાક છે ના અહીંયા હવે મજા આવે બેહવાની શાંતિ છે. તો હું સ્કૂલે બેઠા એમ કે આડી આવી જાય 12 વાગ્યા. અત્યારે 10:30-11 થવા આવ્યા. હવે અંદર બેઠા અહીંયા. તો કેવો લાગ્યો અમારો બ્લોગ કમેન્ટ કરી નાખજો ભાઈ. હાલો તો જાય નીચે જુનાગઢમાં આટા મારી ઘડી. તો આપણે જ નહીં છીએ આપણે તો પૂરું હવે એક્ઝામ દઈ દઈ પછી ઘરે જવાનું છે ત્યાં સુધી બેહવાનું. તો હું અહીંયા પેલા આટો મારી આવું આમ જે ફોટા પાડી આવું. ફોટા તો ઓલા ભાઈ રાજા પાડી દીધા અને હારા પાડી દીધા ભાઈ. આ જોઈ લે તમે. હાલો તો જાય નીચે અને કેવો લાગ્યો અમારો બ્લોગ કમેન્ટ કરી નાખજો ભાઈ. કઈ ના બેઠું સોડા આવી ગઈ ભાઈ. પાછળ જવાનું મન નથી થતું કેમ કે હાવ શાંતિ છે બધું. સોડા ભાઈ પછી બનાવી મસ્ત લીંબુ નાખી મસાલો. વાતાવરણ તો હાવ શાંતિ. અત્યારે લગભગ એકલો જ છું બેઠો છું. હાવ શાંતિ ગીત હાલે ભાઈ મસ્તીના એના કબૂતર ચણે. કઈ ના બેઠા અહીંથી જવાનું મન નથી થતું. શાંતિ અલગ પ્રકારની શાંતિ એમ. તમે આવજો અહીંયા બેસજો ભાઈ ક્યારેક આવો સાંજે બપોરે. થોડા મસ્ત છે ભાઈ. હાલ તો અહીંયા જાવું કરું પછી જવાનું મન નથી થતું એમ કે હાવ શાંતિ હાવ મજા જ આવે બેસવાની. ખાલી એમ તો પ્રકૃતિને માણે મજા આવે ધીમે ધીમે જોઈએ રાખવાનું બેસવાનું. હાલો જાય ઘડીક રહી થોડા પી લઈએ ઘડીક બેસે પછી જાય સિટીમાં. આપણે આવી ગયા નીચે ને હવે ટાઈમ થઈ ગયો ભાઈ. હાલો જાય હવે કેમ કે પાછળ તમે જોઈ શકો છો આપણે ગયા હતા વિલિંગ ડેમે
ને ગેટે જઈએ હવે હાલો નીકળીએ ઘણી વાર બેસીએ આ પરીક્ષા દેવા જઈએ ને ભાઈ આનંદ આવ્યો આમ મન શાંત થઈ ગયો હવે શાંતિ શાંતિ હાલો જઈએ ત્યાં મળીએ કન્ટિન્યુ લોગમાં જુનાગઢ ભૂખ ગયા ને ભાઈ ભૂખ લાગી હતી ભાઈ આવી ગયા ઘૂઘરા થઈ ગયા હવાના નીકળ્યા વહેલા ભાઈ હાજુ નતો નાસ્તો કર્યો નતો ખરો ભૂખ લાગી ઘૂઘરા ભાઈ જોરદાર આ ભાઈ ફૂગી જાય હાલો ઘૂઘરા ખાઈ નાખી ઘેર ખાવાનું હાલે છે કેવું ગયું પેપર સારું ગયું કઈ ઘટે નહીં હવે અહીંયા રીજે આવે હવે પડે અટાણે કેમ કે સારું ગયું પપ્પા એ ધારે પપ્પા આવે છે એમ કે ફોન ધારે ઉગી ગયા હવે જમવાનું હાલે છે ટીવી બી હાલે છે ભાઈ લગ્નમાં થાક હવે બે દિવસ ઉતરી જાય ધીમે ધીમે લે કા હું આગળ બગડ હાઈ ખાય તો બોલો તો ભાઈ આવી ગયા પપ્પા અને જુનાગઢ નાસ્તા પાણી કરીને ભાઈ કેટલી ઘણી બેઠા હતા પછી આવ્યા બેન આવી ભાઈ ઘરે ખાઈ પીને હાલો તો બાય